नमस्कार, जय स्वामीनारायण। आज आपणे धोरण 10 विषय संस्कृत पाठ 8 शुरू करिए छे। तो पहला आपणे एनो विषय वस्तु समजूती के प्रस्तावना जे कहते आपणे आज चालू करिए छे, बराबर छे। तो आपणा चैप्टरनुं नाम छे साक्षीभूतः मनुष्यः। साक्षीभूत એટલે સાક્ષી બનેલો, ભૂત એટલે બનવું, થવું, હોવું એવો અર્થ થાય છે। મનુષ્ય સાક્ષી બનેલો માણસ। હવે ઘણી જગ્યાએ આપણે સાક્ષી બનવાનું થતું હોય છે, તો સાક્ષી સબૂત તરીકે, બરાબર। તો સાક્ષી બનેલો માણસ કેવો હોય, હવે એ પાઠ આપણે અહીંયા ભણવાનું છે। તો આપણે વિષય વસ્તુ જોઈએ કે સંસારને જોવાની અનેક રીત છે। સંસાર એટલે દુનિયા, જગત, વિશ્વ આને જોવાની અનેક રીતો હોય છે, પણ જો આપણને જોતા આવડે તો તેમાંની એક રીત તો એવી છે કે સંસાર ઘટના દુર્ઘટનાઓની માયાજાળ છે। આ દુનિયા કેવી છે? ઘટના એટલે પ્રસંગ, ઘટના અને દુર્ઘટના, ખરા પ્રસંગ, એની માયાજાળ છે। દરેક ક્ષણે દરેક સ્થળે જાત જાતની ઘટનાઓ બનતી રહે છે। દરેક ક્ષણે, ક્ષણ એટલે સેકન્ડ વારમાં ઘણી ઘટનાઓ અને દુર્ઘટનાઓ બની જાય, અને દરેક સ્થળે એને જગ્યા પણ નિશ્ચિત નથી હોતી। તો દરેક ક્ષણે એટલે કે સમય, અને દરેક સ્થળે કે સ્થાને જાત જાતની ઘટનાઓ પ્રસંગો બનતા રહે છે। સંસારના વિવિધ પદાર્થો એકબીજાના સંદર્ભે આ બધી ઘટનાઓના સાક્ષી બનતા રહે છે। તો સંસાર, આ દુનિયામાં વિવિધ પદાર્થો પણ સાક્ષી બને છે। તો આ જે ઘટનાઓ ઘટે છે એમાં સાક્ષી પદાર્થો બને છે। માણસો બને એવું નથી કે મનુષ્ય તરીકે મનુષ્ય બને જરૂરી નથી, પણ પદાર્થો પણ બને છે। કેવા પદાર્થો? તો આવા સાક્ષીઓમાં પથ્થર જેવા જડ પદાર્થો। હવે તમે જાણો છો, રસ્તામાં પથ્થર પડ્યો તો આપણને નડતો જ, તો પથ્થર જેવા જડ પદાર્થો પણ માણસના સાક્ષી બને છે, ઘટનાના સાક્ષી બને છે। તેવી જ રીતે બીજું શું બને સાક્ષી તરીકે? તો પશુ અને પક્ષી પણ સાક્ષી બને છે, અને મનુષ્ય જેવા ચેતન પદાર્થોનો પણ સમાવેશ થાય છે, કે માણસ તો જીવંત છે, સજીવ છે, એનો પણ આમાં સમાવેશ થાય છે। તો હવે આપણને ખ્યાલ આવી જ ગયો કે સાક્ષી બનવામાં કોણ કોણ છે પાઠમાં? કે પથ્થર વગેરે જળ પદાર્થો છે, પશુ પક્ષીઓ છે, અને મનુષ્ય પણ છે, ચેતનાવાળો મનુષ્ય પણ છે। પોતાની લાક્ષણિકતાને કારણે આ સાક્ષીભૂત પદાર્થો જુદી જુદી ભૂમિકા અદા કરતા હોય છે, કે સાક્ષી બનેલા પશુ પક્ષી પથ્થર અને મનુષ્ય આ બધા પોતાની ભૂમિકા ત્યાં રજૂ કરતા હોય છે, અને પથ્થર વગેરે જળ પદાર્થો કશું જ કર્યા વિના નિષ્ક્રિય રહીને જે તે ઘટનાના સાક્ષી બને છે। કારણ કે પથ્થર કેવો છે? નિર્જીવ છે, એ તો એમને એમ પડ્યો રહે, પણ સાક્ષી તરીકે ત્યાં હાજર હોય છે, એ જળ છે, તો પણ તે ઘટના દુર્ઘટનાનો સાક્ષી પણ બને છે। ગાય વગેરે જેવા પશુઓ ઘટના સ્થળેથી દૂર ભાગીને પોતાની જાતને સાચવી લેવાનો ઉપક્રમ આદરે છે, કે ગાય જેવા પશુઓ છે, કોઈ ઘટના બને, મોટો અવાજ આવે, તો ગાય જેવા प्राणीओ पशुओ छे त्याथी स्थळ ए जग्याएथी दूर भागवा माने छे। એટલે આપણને પણ ખ્યાલ આવે છે કે અહીંયા કઈ ઘટના બની હોય છે, બરાબર? તો તેઓ દૂર ભાગે પોતાની જાતને બચાવવાનું શરૂઆત કરે છે, કે આપણે ક્યાંક આમાં ન આવી જઈએ, એટલા માટે આવા પ્રાણીઓ છે પોતાને એ સ્થળેથી ભાગવાની કોશિશ કરે છે। તો આ બંને પદાર્થો પાસે આ સિવાય બીજી કોઈ આશા આપણે રાખી શકતા નથી, કે ગાય જેવા પશુ હોય એ સ્થળેથી દૂર ભાગી જાય, અને પથ્થર છે ત્યાંના ત્યાં જ પડ્યા રહે, તો આ બંને પાસેથી આ સિવાય આપણે કોઈ આશા રાખી શકીએ નહીં કે આપણને મદદરૂપ થાય। પરંતુ માણસની સ્થિતિ આ બંને કરતાં થોડા જુદા પ્રકારની છે। પણ માણસ કેવો છે? તો કે આ ગાય વગેરે જેવા પશુઓ અને પથ્થર કરતાં માણસની કંઈક જુદી પરિસ્થિતિ હોય છે, કે જેમ કે દુર્ઘટનાનો સાક્ષી બનેલો માણસ दुर्घटनाग्रस्तने जोईने तेना दुखथी पोते पण दुखनी अनुभूति करे छे। के कोई रस्तानी अंदर कोई दुर्घटना घटे तो माणस सामे माणसने जे दुर्घटनाग्रस्त माणस होय एने जोईने ए दुखी थाय, दुखनो अनुभव पण करे, ए साथे ते दुखी माणसने मदद करवा सक्रिय बने छे। આવી જ રીતે આ દુખી થયેલા માણસને તે મદદ કરવા પણ તૈયાર થાય છે।
જો કોઈ વધારે ઘટના ઘટી હોય તેને દવાખાને લઈ જવાની જરૂર પડે તો દવાખાને પણ લઈ જવો જોઈએ. એટલે કે માર્ગમાં કોઈ આવો અકસ્માત આપણે જોઈએ તો મદદ કરવા ઊભું રહેવું જોઈએ. બરાબર, એ પણ આપણને અહીંયા શીખવે છે. અને એ રીતે પોતાના કર્તવ્યનો નિર્વાહ કરે છે. એટલે કે પોતાના કર્તવ્યનું ફરજનું પાલન પણ કરે છે. અમુક મનુષ્યો એવા દયાવાળા હોય ઊભા રહે, અમુક જે એને કંઈ લાગે વળગે નહીં એ લોકો ઊભા પણ રહેતા નથી. ખરેખર આવો કોઈ ઘટના ઘટે તો એકબીજા મનુષ્યને મદદ કરવી જોઈએ. એ આપણે કર્તવ્યનું પાલન કર્યું કહેવાય. તો આપણી ફરજ બને છે મનુષ્ય તરીકે કે કોઈ દુર્ઘટનાગ્રસ્ત માણસને જોઈએ તો એને મદદરૂપ થવું જોઈએ. એ આપણે કર્તવ્યનું પાલન એટલે કે કર્તવ્ય નિર્વાહ પણ કહેવાય. કે વળી એ દુર્ઘટનાથી કોઈક બોધપાઠ પણ લેવાનો હોય છે કે આ ઘટના બની તો આપણા જીવનમાં પણ આવી દુર્ઘટના ક્યારે પણ ન બને એવો ઉપદેશ પણ આપણે લેવો જોઈએ. એમાંથી શીખ પણ લેવી જોઈએ. તો આજકાલના યાતાયાતના સાધનોની અધિકતાને કારણે રાજમાર્ગો ઉપર અનેક દુર્ઘટનાઓ ઘટે છે. જુઓ, આજકાલ યાતાયાતના સાધનોની અધિકતાને કારણે રાજમાર્ગ ઉપર અનેક દુર્ઘટનાઓ ઘટે છે. હવે યાતાયાત એટલે વાહનો, હરવા ફરવા માટેના જે સાધનો છે, વ્હીકલ છે, તેની વધારાને કારણે રાજમાર્ગ એટલે કે હાઈવે નેશનલ ઉપર અનેક દુર્ઘટનાઓ ઘટતી હોય છે. આપણે જતા ન હોય એટલે આપણને ખ્યાલ ન હોય, પણ આવા જે ધોરીમાર્ગો હોય છે, રાજમાર્ગો, ત્યાં રોજે રોજ કંઈ ને કંઈ ઘટના બનતી હોય છે. આવી દુર્ઘટનાના સાક્ષીભૂત માણસ પાસે જે અપેક્ષા રાખવાની હોય છે તે અપેક્ષાઓ પૂરી થતી નથી. ત્યાં જે માણસ હાજર, સાક્ષી એટલે હાજર હોય, એ માણસ પાસે કંઈ ને કંઈ આપણી આશા હોય છે કે એ માણસ એને મદદરૂપ થાય, પણ જે આપણે અપેક્ષાઓ એની પાસે રાખીએ છીએ એ ખરેખર પૂરી થતી નથી. આ સ્થિતિમાં દુર્ઘટનાઓના સાક્ષીભૂત મનુષ્યની ફરજ છે. તો જ્યારે આવી પરિસ્થિતિ માર્ગ ઉપર થઈ હોય ત્યાં આપણે હાજર હોઈએ સાક્ષી તરીકે, તો માણસની ફરજ બને છે કે જેને બજાવવા માટે તત્પર રહેવા તરફ દિશા સૂચન કરવા માટે આ સંવાદાત્મક પાઠ અહીંયા મૂકવામાં આવ્યો છે. સંવાદાત્મક એટલે નાટ્યખંડ, નાટક રૂપે આ પાઠ અહીંયા મૂકવામાં આવ્યો છે કે આપણને દિશા બતાવે કે માર્ગમાં કોઈ વાર આવી દુર્ઘટના કે ઘટના બને તો તમે ત્યાં સાક્ષી તરીકે તમારે મનુષ્ય તરીકેની ફરજ બજાવવી જોઈએ. ત્યાંથી પસાર ન થઈ જવું જોઈએ. કોઈ દુઃખી માણસ હોય તો એને મદદ કરવી જોઈએ. એવો બોધપાઠ આ પાઠમાંથી આપણે લેવાનો છે કે આપણા જીવનમાં આને અનુસરવાનું છે, આને ઉતારવાનું છે. કંઈ ને કંઈ મહત્ત્વનું આમાં હોય છે, એ આપણે શીખવું જોઈએ. બરાબર, તો આ આપણું વિષય વસ્તુ થયું, અથવા તો પ્રસ્તાવના થઈ કે વિષય પ્રવેશ, તમે જે કહેતા હો તે, અથવા તો સમજૂતી, સરળ ભાષામાં આપણે એને સમજૂતી પણ કહેવાય. બરાબર, તો હવે આપણે પાઠ તરફ આગળ વધવું છે. હવે આ નાટ્યખંડ છે, નાટકના પાત્રવાળો પાઠ હોય ને નાટ્યખંડ. આપણે બધા જુદી જુદી રીતે પૂછાય કે પેરેગ્રાફવાળો પાઠ હોય ને આપણે ગદ્યખંડ કહીએ છીએ, શ્લોકો હોય એને કાવ્ય કહીએ, અને નાટ્યખંડ. તો ત્રણેયમાંથી આપણે અનુવાદ અલગ અલગ હોય છે. તો નાટ્યખંડ આપણે આ 8મો પાઠ છે, સાક્ષી બનેલો માણસ, તો એમાં પાત્રોવાળો પાઠ છે, પુનિત અને સુનિત, આ 2 પાત્રો છે. બરાબર, તો હવે આપણે આ નાટ્યખંડને આગળ ચલાવીએ છીએ કે માર્ગે ઘટનાયાः દુર્ઘટનાયાः સાક્ષિણ કે ભવંતી. આટલું વાક્ય છે કે માર્ગે, સપ્તમી વિભક્તિ છે, કે માર્ગમાં ઘટનાઓ અને દુર્ઘટનાઓ પણ, દુર્ઘટનાઓના સાક્ષિણ સાક્ષી કે એટલે પ્રશ્નવાચક સર્વનામ છે. કોણ ભવંતી એટલે બને છે, વર્તમાન કાળ છે. ભવંતી અંતિ આવે એટલે વર્તમાન કાળ. કે માર્ગમાં ઘટનાઓ અને દુર્ઘટનાઓના સાક્ષી કોણ બને છે. કિમ ચ આવ્યે છે, અને કિમ પ્રશ્નવાચક સર્વનામ આવ્યું કે તેઓ શું આચરંતી ઇતિ આચરણ કરે છે અથવા તો કાર્ય કરે છે. ઇતિ એટલે એ વિષયમ અધિકૃત્ય, એ વિષય ઉપર પુનિત સુનિતૌ પરસ્પરમ સંવદત. પુનિત અને સુનિત, હવે જો આ દ્વંદ્વ સમાસ પણ છે. પુનિત સુનિતૌ, કોઈ પણ શબ્દના અંતે અવ આવે તો એ દ્વંદ્વ સમાસ થાય. બરાબર,
तो पुनीत सुनीतो, पुनीत अने सुनीत बंने शब्दोनी वच्चे अने अव्यय आवे एटले द्वंद्व समास थशे। ए नाम छे एटले इतरेतर द्वंद्व समास, कारण के समासना बे प्रकार छे एटले आ नाम होवाथी इतरेतर द्वंद्व समास कहेवाय। खाली पूछाय आ समास कयो छे तो द्वंद्व लखवानो, अने पेटा प्रकार पूछाय के द्वंद्व समास के समास तो द्वंद्व समास आवे। बराबर। तो पुनीत अने सुनीत परस्परम एटले एकबीजानी साथे संवादतः संवाद करे छे। कारण के नाटक भजवुं होय तो एक पात्री होय तो एक पात्र साथे भजे, पण आ बंने छे एटले नाटकना पात्रो बे छे, एटले के परस्पर एकबीजा साथे संवाद करे छे, वार्तालाप करे छे एम पण कही शकाय, वातचीत करे छे एम पण कही शकाय। गमे ते लखो तमारी भाषामां अनुवाद तो पण चाले। तो मार्गमां घटनाओ अने दुर्घटनाओना साक्षी कोण कोण बने छे अने तेओ शुं शुं आचरण करे छे अथवा तो शुं शुं कार्य करे छे ए विषय पर पुनीत अने सुनीत बंने एकबीजानी साथे वार्तालाप करे छे अथवा तो संवाद करे छे। हवे पहेला पुनीतनुं पात्र छे तो पुनीत शुं कहे छे? पुनीत भ्रातः, पुनीत कहे छे भ्रातः एटले भाई, हे भाई। अहींया उद्गारनुं चिन्ह छे एटले आश्चर्यजनक छे कि हे भाई मार्गे कदाचित दुर्घटना अपि घटन्ति। मार्गे मार्गमां कदाचित एटले कोईक वार दुर्घटना दुर्घटनाओ अपि घटन्ति पण बने छे। घटन्ति वर्तमान काल छे, बहुवचन छे कि हे भाई मार्गमां कोईक वार दुर्घटनाओ पण घटे छे। तत्र ए अव्यय छे त्यां प्रायः एटले मोटा भागे प्रस्तर आदयो, प्रस्तर एटले पत्थर, जो आ शब्द महत्वनो छे प्रस्तर, प्रस्तरः विसर्ग लागे पत्थर केवो वगैरे जड़ पदार्था गवा आदय पशवः मनुष्य च इति त्रयः साक्षिणः भवन्ति। तत्र एटले त्यां प्रायः एटले मोटा भागे अथवा तो घणुं करीने प्रस्तर आदयो एटले पत्थर वगैरे जड़ पदार्थ एटले जड़ पदार्थो। पत्थर केवो छे? जड़ छे, एमां जीव नथी, एने जड़ पदार्थ कहेवाय, निर्जीव पण कहेवाय। पत्थर वगैरे जड़ पदार्थो। गवा आदय, गवा एटले गाय, गाय वगैरे पशव एटले पशुओ। मनुष्य च इति, च एटले अव्यय छे अने मनुष्य वगैरे त्रयः आ त्रणेय साक्षिणः भवन्ति, साक्षी बने छे। त्रयः छे संख्यावाची विशेषण छे। तमारे खाली जग्या पूछाय आ पाठनुं आ ज वाक्य पूछाय तो तमारे पाठ्यपुस्तकमां जे शब्द आव्यो होय ए आंसरनो, कारण के एने विभक्ति लागेली होय छे एटले पाठ्यपुस्तकमां जे संख्यानो शब्द होय एने विभक्ति लागेलो शब्द होय ए आंसर तमारे लखवानो रहेशे। मात्र त्रय लखो तो एना गुण न मळे, पण त्रयः बाजुमां विसर्ग छे जुओ तो ए पण तमारे व्याकरणनी शुद्धि पण तमारामां होवी जोईए। बराबर। तो आ वाक्य पूछाय तो तमारे जवाबमां एमां त्रिनुं योग्य रूप मूको तो त्रि एटले तमने खबर ज न होय कि ते त्रि एटले त्रण थाय, तो त्रणनुं योग्य रूप कयुं छे विभक्ति साथेनुं? तो के त्रयः। तो ये शब्द तमने पाठनो पण याद होवो जोईए कि मारा पाठ्यपुस्तकमां त्रीजी લીટીમાં आ शब्द आवे छे, एवो पण ख्याल होवो जोईए। बराबर। तो त्यां मोटा भागे पत्थर वगैरे जड़ पदार्थो, गाय वगैरे पशुओ अने माणस आ त्रणेय साक्षी बने छे। किम, किम ए प्रश्नवाचक सर्वनाम छे। प्रश्न पूछवा माटे संस्कृतमां आ सर्वनाम कहेवाय एने के शुं त्वम जानासी, त्वम ए पण सर्वनाम, तू जानासी एटले जाणे छे, त्यां प्रश्न कर्यो शुं तू जाणे छे। यत एटले जे ए अव्यय छे। घटितायाः दुर्घटनायाः, घटेली दुर्घटनाना संदर्भे, संदर्भमां एते त्रयोपि आ त्रणेय जण, अपि एटले पण, आ त्रणेय जण पण भिन्नम भिन्नम कर्म, भिन्न भिन्न एटले जुदुं जुदुं, भिन्न शब्द पण गुजराती छे, जुदुं जुदुं कर्म एटले कार्य, समाचरन्ति एटले करे छे। आ त्रणेय पण जुदुं जुदुं कार्य करे छे। कया त्रण हता तो तमने ख्याल होवो जोईए। जड़ पदार्थों, पत्थर वगैरे जड़ पदार्थों, गाय वगैरे पशुओ अने मनुष्य, आ त्रण छे ए त्रणेय जुदुं जुदुं कार्य करे छे।
હવે આપણે આખા પેરેગ્રાફનો અનુવાદ કરીએ। પુનિત કહે છે, હે ભાઈ, માર્ગમાં કોઈક વાર દુર્ઘટના પણ ઘટે છે। ત્યાં મોટા ભાગે પથ્થર વગેરે જળ પદાર્થો, ગાય વગેરે પશુઓ અને મનુષ્ય આ ત્રણેય સાક્ષી બને છે। શું તું જાણે છે, જે ઘટેલી દુર્ઘટનાના સંદર્ભમાં આ ત્રણેય પણ જુદું જુદું કાર્ય કરે છે। હવે આવ્યો સુનિતનો વારો। હવે સુનિત શું કહે છે? ન જાનામી। સુનિત કહે છે ન જાનામી, મી છે એટલે કે હું, વર્તમાન કાળ છે, એનું હું કરવાનું, હું નથી જાણતો અથવા તો હું જાણતો નથી। પ્રથમમ કથયતું, પ્રથમ એટલે સૌ પહેલાં, કથયતું તમે કહો, આજ્ઞા કરી પુનિતને। સુનિત સવાલ પૂછે છે અને પુનિત એનો જવાબ આપશે, બરાબર। આખા પાઠમાં તમારે એ ખ્યાલ રાખવાનો કે સુનિત એટલે સવાલ પૂછે છે અને પુનિત એ પ્રશ્નનો જવાબ આપશે, એ તમને ખ્યાલ હોવો જોઈએ। કારણ કે આમાંથી તમારે વાક્ય પૂછાશે, પાત્ર અને ઉક્તિ કોણ બોલે છે, તો આ ખાસ પાત્રોના નામ તમારે યાદ રાખવાના છે। તો સુનિત શું કહે છે કે હું જાણતો નથી। પ્રથમમ કથયતું, સૌ પહેલાં તમે કહો, યત એટલે જે, પ્રસ્તર આદય કિમ કુર્વંતી, પ્રસ્તર એટલે આગળ શબ્દ આપણે આવી ગયો કે પ્રસ્તર એટલે શું થાય? પથ્થર, કે જે પથ્થર વગેરે કિમ કુર્વંતી, કિમ એટલે શું, શું કાર્ય કરે છે પહેલાં મને કહો। કારણ કે ત્રણ સાક્ષી બન્યા છે, પથ્થર, ગાય અને મનુષ્ય। તો એમાં પુનિત પહેલો પ્રશ્ન પૂછે, સુનિત પહેલો પ્રશ્ન પૂછે છે પુનિતને કે હું ભાઈ જાણતો નથી, સૌ પ્રથમ મને કહો કે જે પથ્થર વગેરે જળ પદાર્થ છે એ શું કાર્ય કરે છે? ત્યારે પુનિત એનો જવાબ આપે છે, પ્રસ્તર આદયસ્તુ અચેતના સંતિ। પુનિત શું જવાબ આપે છે કે પ્રસ્તર એટલે પથ્થર, આદિ એટલે વગેરે, તું એટલે તો એ સર્વનામ છે, પથ્થર વગેરે તો અચેતના સંતિ, તો એ નિર્જીવ છે એમ પણ લખી શકો, અથવા તો ચેતના રહિત છે એમ પણ લખી શકાય, કે પથ્થર વગેરે તો ચેતના રહિત છે અથવા તો નિર્જીવ છે। તે સ્વયં, તેઓ સ્વયં એટલે પોતાની જાતે, ક્રિયા કરતું ન સમર્થા, કોઈ પણ ક્રિયા અથવા તો કાર્ય કરવા માટે સમર્થ હોતા નથી। ન ભવંતી એટલે કે હોતા નથી, તો સમર્થનું સમર્થ પણ રાખી શકાય અથવા તો શક્તિમાન પણ રાખી શકાય, કે પથ્થર વગેરે તો જળ પદાર્થો છે, ચેતના રહિત છે અથવા તો નિર્જીવ છે, તેઓ પોતાની જાતે કોઈ પણ કાર્ય કરવા માટે શક્તિમાન હોતા નથી। આ પણ તમે લખી શકો, બરાબર છે। તો હવે આપણે આગળ જોઈએ। અતઃ એ અવ્યય છે, એટલા માટે, તે તથેવ તિષ્ઠંતી, તે એટલે તેઓ સર્વનામ છે, તથેવ તિષ્ઠંતી તેમના તેમજ, તિષ્ઠંતી એટલે પડ્યા રહે છે। પથ્થર વગેરે શું છે? જળ પદાર્થો છે, નિર્જીવ છે, તેથી તેઓ તેમના તેમ જ પડ્યા રહે છે। કારણ કે માર્ગનો પથ્થર કંઈ કામમાં આવે નહીં, તો તથેવ સંધિ પણ છે, તથા પ્લસ એવ, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। કારણ કે સંધિ, સમાસ, વિભક્તિ, કાળ બધું જ પાઠમાં આવતું હોય, બરાબર। તો તથા પ્લસ એવ એ સંધિ થાય, અને તથા પ્લસ એવ પૂછાય તો તમારે સંધિ જોડવાની રહે, તથેવ, ઉલટું સુલટું બંને સંધિ આપણે એક્ઝામમાં પૂછાય છે, તો બંને રીતે તૈયારી રાખવાની, બરાબર। ચાલો, તો પુનિત શું કહે છે કે પથ્થર વગેરે તો જળ પદાર્થો છે, ચેતના રહિત છે, તે પોતાની જાતે કોઈ કાર્ય કરવા માટે શક્તિમાન હોતા નથી, એટલા માટે તો તેઓ તેમના તેમ જ પડ્યા રહે છે। હવે સુનિત પાછો પૂછે છે, સુનિત પુનિતને પ્રશ્ન પૂછે, સચેતના પશવ, કે ચેતનાવાળા, ચેતના સાથે અથવા તો ચેતનાવાળા સજીવ, પશવ એટલે પશુઓ, પક્ષીણ જ અને પક્ષીઓ, કિમ કુર્વંતી, તો આ ચેતના વગરની વાત થઈ, તો ચેતનાવાળા પશુ પક્ષીઓ ત્યાં શું કરે છે? આમ પુનિત એને બીજો પ્રશ્ન પૂછે છે, સુનિત બીજો પ્રશ્ન પુનિતને પૂછે કે ચેતનાવાળા એટલે કે સજીવ છે, પશુઓ કેવા છે? સજીવ છે, પક્ષીઓ પણ સજીવ છે, એટલે કે છે સુનિત પાછો પ્રશ્ન પૂછે કે ચેતનાવાળા પશુઓ અને પક્ષીઓ ત્યાં શું કાર્ય કરે છે? હવે પુનિત એનો જવાબ આપે છે,
तो पुनीत कहे छे एते घटनाया उत्थितात ध्वनेः भयम अनुभवन्ति। पुनीत कहे छे एते એટલે આ બધા ઘટનાઓથી उत्थितात उत्पन्न થયેલા ધ્વનિ એટલે અવાજના ભયમ અનુભવંતી ભયનો અનુભવ કરે છે। એને બુદ્ધિ ન હોય પણ એ અવાજ સાંભળીને ભાગવા માંડે, એને ડર લાગવા લાગે છે। એટલે કે છે આ બધા ઘટનાથી ઉત્પન્ન થયેલા અવાજના ભયનો અનુભવ કરે છે। અતઃ ઘટના સ્થળાત દૂરે ધાવંતી। અતઃ એટલે એટલા માટે તેઓ ઘટના સ્થળેથી દૂરે ધાવંતી दूर भागी जाए छे। तो पुनीत एनो जवाब आप्यो कि आ बधा घटनाथी उत्पन्न थयेला अवाजना भयनो अनुभव करे छे अने एटला माटे तेओ घटना स्थळेथी दूर भागी जाय छे। बराबर, पशुओ अने पक्षीओ भागवा मांडे छे। हवे सुनीत पूछे सत्यम वदति भवान। भवान એટલે તમે, सत्यम એટલે बराबर अथवा तो सत्यનું सत्य पण गुजराती शब्द छे। તમે સત્ય જ વદતી એટલે કહો છો અથવા તો બોલો છો। વદ એટલે આમ બોલવું થાય પણ વાક્ય પ્રમાણે આપણે તમે સત્ય જ કહો છો એવું પણ કરી શકાય, અથવા તો તમે બરાબર જ કહ્યું છે આવું પણ લખી શકાય। ગવા આદય પશવસ્તુ નિર્બુદ્ધયઃ સંતિ। શું કહે છે? ગવા આદય ગાય વગેરે પશવસ્તુ પશુઓ તો નિર્બુદ્ધયઃ સંતિ બુદ્ધિ રહિત છે। निर्बुद्धि એટલે કે બુદ્ધિ રહિત છે। બુદ્ધિ વગરના આપણે એવું નહીં કહીએ કારણ કે શબ્દ થોડો ઓકવર્ડ લાગે, એટલા માટે બુદ્ધિ રહિત છે એવું તમારે લખવાનું, અનુવાદ લખો ત્યારે। કારણ કે ગાય વગેરે પશુઓ તો બુદ્ધિ રહિત છે, પરંતુ કચ્ચિત સુબુદ્ધિ માનવો અપી યદિ ઘટના સ્થળાત દૂરે ધાવતી। હવે અહીંયા શું કહે છે? પરંતુ કચ્ચિત એટલે કોઈ स्वबुद्धि, सुबुद्धि एटले बुद्धिवाळो मानवो अपी माणस पण यदि एटले जो घटना स्थळात दूरे धावती घटना स्थळेथी दूर भागी जाय छे तर्हि पशुरेव सह। तेथी ते पशुरेव, तो ते पशुज सह एटले ते सर्वनाम छे, ते पशुज छे अथवा तो पशु समान ज छे कि कोई बुद्धिवाळो माणस जो घटना स्थळेथी दूर भागी जाय छे तो ते पशु समान ज छे। आ पंक्ति बहु महत्वनी छे। आटलो अर्थ विस्तार पण पाठमांथी पण अर्थ विस्तार मूके तर्हि पशुरेव सह, तो ते पशु समान ज छे। हवे शुं कहे? सुनीत कहे छे कि तमे बराबर ज कह्युं छे। गाय वगैरे पशुओ तो बुद्धि रहित छे, परंतु कोई बुद्धिवाळो माणस पण जो घटना स्थळेथी दूर भागी जाय छे तो ते पशु समान ज छे। बराबर। हवे आपणे पुनीत पासे जईए तो पुनीत शुं कहे छे? वस्तु तस्तु। तो वस्तु तो एटले शुं थाय? खरेखर आ संधि छे। जे अर्धो स आवे एना पछी तलवारनो त आवे तो सनो विसर्ग थई जाय, आने विसर्ग संधि कहेवामां आवे छे। के ससलाना स पछी त व्यंजन आवे तो सनो विसर्ग करवो। वस्तु तस्तु छे એટલે વસ્તુ તો આખો શબ્દ છે, પછી વિસર્ગ કરવાનો, પછી પ્લસ, પછી તું, વસ્તુ તહ પ્લસ તું, આને વિસર્ગ સંધિ કહેવાય। આપણા પાઠ્યપુસ્તકમાં છે જ। બરાબર। ખરેખર વસ્તુ તો એટલે શું થાય? ખરેખર, તું એટલે તું। ખરેખર તો મનુષ્ય યદિ મનુષ્ય ઇવ વર્તતે। મનુષ્ય એટલે માણસ, યદિ અવ્યય છે જો, મનુષ્ય ઇવ વર્તતે માણસની જેમ જ વર્તે અથવા તો રહે तदा त्यारे सह दुर्घटनायाः साक्षी भूत्वा त्रिविधम कार्यम आचरति। तदा एटले त्यारे, सह एटले सर्वनाम छे ते, दुर्घटनायाः दुर्घटनानो साक्षी भूत्वा साक्षी बनीने त्रिविधम कार्यम आचरति। त्रिविधम एटले त्रण प्रकारना, कार्यम एटले कार्य काम, आचरति करे छे। त्यारे ते दुर्घटनानो साक्षी बनीने त्रण प्रकारना कार्यों करे छे। कोण करे? माणस करे छे। खरेखर तो माणस जो माणस थईने रहे त्यारे ते दुर्घटनानो साक्षी बनीने त्रण प्रकारना कार्यों करे छे।
અથવા તો 3 પ્રકારના કાર્યોનું આચરણ કરી શકે છે। તો સુનીત હવે શું કહે છે? કાની કાની તાની ત્રિવિધાની કાર્યાણી। જો આ પંક્તિ બહુ મહત્વની છે કે આ વાક્ય કોણ બોલે છે, જોડકા પૂછાય તમારે વિભાગ ઈમાં પાત્ર ને ઉક્તિ, એમાં આ વાક્ય ઇમ્પોર્ટન્ટ છે, 2-3 વાર બોર્ડમાં પૂછાઈ ગયું છે, તો તમે આને અંડરલાઇન પણ કરજો, બરાબર। સુનીત એમ કહે છે કાની કાની તાની ત્રિવિધાની કાર્યાણી। જો આ નપુંસકલિંગનું વાક્ય છે અને બહુવચન છે। હવે સુનીત છે પુનીતને પ્રશ્ન પૂછે છે કે આ કાની કાની એટલે કયા કયા, તાની એટલે તે, ત્રિવિધાની કાર્યાણી આ કયા કયા તે 3 કાર્યો છે। આવો પ્રશ્ન સુનીત છે પુનીતને પૂછે છે કે કયા કયા 3 કાર્યો છે તમે મને જણાવો। ત્યારે હવે પુનીત એનો જવાબ આપે છે। પ્રથમમ કાર્યમ અસ્તિ। પ્રથમ એટલે પહેલું, પ્રથમ ગુજરાતી શબ્દ છે જ, એ ન લખવું હોય તો આપણે પહેલું કાર્ય અથવા તો પ્રથમ, બોર્ડમાં તો કોઈ રીતે શબ્દ પૂછાય, બરાબર। પ્રથમ કાર્યની ટૂંક નોંધ લવો એવું પણ પૂછાશે। અને પહેલું કાર્ય અથવા પહેલું કર્તવ્ય, જો કર્તવ્ય શબ્દ પણ આપણે પાઠમાં આવ્યો છે તો કોઈ પણ રીતે ગોઠવીને પૂછી શકાય। તો તમને ખબર હોવી જોઈએ કે પ્રથમ એટલે પહેલું થાય, પહેલું એટલે પહેલું થાય, અને કર્તવ્ય એટલે પણ કાર્ય થાય, અને કાર્ય એટલે કર્તવ્ય થાય, ફરજ પણ થાય। તો બધી રીતે આપણે તૈયાર રહેવું પડે, બરાબર। તો પ્રથમ કાર્યમસ્તિ, તો પહેલું કાર્ય છે દુઃખાનુભૂતિ, દુઃખની અનુભૂતિ કરવી તે। હવે પછી તમને પૂછાય પરીક્ષાની કે પહેલાં કાર્યની ટૂંક નોંધ લખો, તો તમને અહીંયા પાઠમાં ધ્યાન ન હોય તો ખબર ન હોય કે પહેલાં કાર્યનું નામ છે દુઃખની અનુભૂતિ કરવી તે। આ કાર્ય 1નું નામ છે, ત્યાં નંબર પણ ટાંકજો તમે કે આ પહેલાં કાર્યની ટૂંક નોંધ છે। અને મોટા પ્રશ્ન તરીકે પણ આવી શકે, આપણે 2 ગુણના પ્રશ્નો આવે છે, 2 ગુણની ટૂંક નોંધ આવે છે, તો એ પણ ખ્યાલ રાખવાનો કે દુઃખાનુભૂતિ। ત્યારે તમને ન ખબર હોય કે આ એક જ શબ્દ કાંઈ ટૂંક નોંધ હોય, પણ એક શબ્દની પણ ટૂંક નોંધ બની શકે। પેપર કાઢવાવાળા તો ગમે એ રીતે કાઢે, બરાબર। તો પહેલું કાર્ય છે દુઃખાનુભૂતિ, તો દુઃખની અનુભૂતિ કરવી તે। મનુષ્ય એવ દુઃખેન દુઃખિતો ભવિતુમ અર્હતિ। મનુષ્ય એવ, માણસ જ, એવ એ ભારવાચક શબ્દ છે કે માણસ જ દુઃખેન દુઃખિતો ભવિતુમ અર્હતિ, કે બીજાના દુઃખને જોઈને દુઃખિતો, દુઃખી થાય છે તો દુઃખનો અનુભવ કરી શકે છે। માણસ જ એક એવો છે સજીવ ચેતનાવાળો કે બીજાનું દુઃખ જોઈને એને મનમાં દુઃખ થાય, એવું અહીંયા કહ્યું છે કે માણસ જ એક એવો છે કે બીજાના દુઃખને જોઈને અથવા તો બીજાના દુઃખી જોઈને દુઃખનો અનુભવ પોતે કરે છે। સુખેન સુખિતઃ, અને બીજાના સુખને જોઈને સુખી થઈ શકે છે, પણ આવું આપણે થતું નથી। બીજાના સુખ હોય તો આપણે ઈર્ષ્યા થવા માંડે છે ને, માણસ જાતને આવું હોય છે કે બીજાને સુખી જોઈએ પાડોશીને તોય આપણને ઈર્ષ્યા થવા માંડે કે આ કેમ એટલો બધો આગળ વધી ગયો, પણ ખરેખર એવું મનમાં રાખવું જોઈએ નહીં, ઈર્ષ્યાગ્રસ્ત જીવન ન હોવું જોઈએ। એટલે કે માણસ જ એક એવો છે કે બીજાના દુઃખને જોઈને દુઃખી થઈ શકે છે અને બીજાના સુખને જોઈને સુખી થઈ શકે છે। બીજો સુખી થાય તો આપણને મનમાં આનંદ થવો જોઈએ કે સારું, આપણા કરતાં તો આગળ છે। અતઃ એ આવીએ છીએ એટલા માટે દુર્ઘટનાયા પીડાગ્રસ્તમ દુઃખિતમ જન્મ દ્રષ્ટવા, કે એટલા માટે દુર્ઘટનામાં પીડાગ્રસ્ત, પીડાયેલા માણસને, દુઃખિતમ જન્મ દ્રષ્ટવા, દુઃખી થયેલા માણસને, દ્રષ્ટવા એટલે જોઈને, એ સંબંધક ભૂતકૃદંત પણ છે। કોઈ પણ શબ્દની પાછળ ટ્વા આવે તો એ સંબંધક ભૂતકૃદંત થાય, બરાબર। કે કોઈ માણસને દુઃખી જોઈને મનુષ્યેણ દુઃખાનુભૂતિ કરણીયા ભવતી, માણસે દુઃખાનુભૂતિ, દુઃખની અનુભૂતિ કરણીય એવ ભવતી, કરવી જ જોઈએ। બીજાનું દુઃખ જોઈને માણસે દુઃખની અનુભૂતિ કરવી જોઈએ। કરણીય એ વિધ્યર્થ કૃદંત છે, કોઈ પણ શબ્દની પાછળ અંતે અણીય આવે તો એ વિધ્યર્થ કૃદંત બને, બરાબર। તો તમે કૃદંત ભણી ગયા છો એટલે તમને ખ્યાલ જ હશે કે કોઈ પણ દુઃખી માણસને જોઈને આપણને દુઃખની અનુભૂતિ કરવી જ જોઈએ। યહ ખલુ એતાદૃશમ જીવ, યહ સર્વનામ છે, જે, ખલુ એટલે ખરેખર, એતાદૃશ જીવમ આવા જીવને, પશ્યન એટલે જોઈને, અપી દુઃખમ ન અનુભવતી જે માણસ દુઃખનો અનુભવ કરતો નથી, સહ મનુષ્ય નાસ્તિ, સહ એટલે તે સર્વનામ છે, મનુષ્ય એટલે માણસ, નાસ્તિ એટલે નથી,
તે માણસ નથી. બીજાના દુઃખને જોઈને દુઃખી ન થાય, દુઃખની અનુભૂતિ ન કરે તે માણસ નથી. નાસ્તિ એ સંધિ છે, એક જ શબ્દની સંધિ આવે. ન પ્લસ અસ્તિ તો સંધિ પણ આવશે. તો નાસ્તિ શબ્દ બોર્ડમાં પણ પૂછાઈ ગયો છે. તો ન પ્લસ અસ્તિ, બરાબર. તે માણસ જ નથી, તો તે માણસ જ ન કહેવાય. અપી એટલે પણ એ અવ્યય છે. તું એટલે તો, સહ એટલે તે, પ્રસ્તર એવ તે પથ્થર સમાન છે. આગળ આપણને કહ્યું ને કે પથ્થર કંઈ કામમાં આવે ને, એમનો એમ પડ્યો રહે. પણ જે માણસને ખબર છે કે આ માણસ દુઃખી થાય છે, દુઃખનો અનુભવ નથી કરતો, ઊભો પણ રહેતો નથી, એ પથ્થર સમાન જ ગણાય. એનામાં દયાભાવ હોય નહીં. સહ પ્રસ્તર એવ તે તો પથ્થર જ છે. યતો હિ, યતો કારણ કે, હિ એટલે ખરેખર. આના સમાનાર્થી શબ્દ આગળ આવી ગયો ખલું. ખલું એટલે પણ ખરેખર થાય. હિ એટલે ખરેખર અને વસ્તુતઃ એટલે પણ ખરેખર. તો 3 સમાનાર્થી શબ્દ આ પાઠમાં છે. કારણ કે ખરેખર પ્રસ્તર કદાપી, પથ્થર વગેરે કદાપી ક્યારેય પણ અન્યસ્ય દુઃખમ ન અનુભવતી, અન્ય એટલે બીજાના, દુઃખમ એટલે દુઃખનો, ન અનુભવતી અનુભવ કરતો નથી. કારણ કે ખરેખર પથ્થર વગેરે ક્યારેય પણ બીજાના દુઃખનો અનુભવ કરતો નથી. પથ્થર કેવો છે? જળ છે, અને બીજાના દુઃખ થાય તેને ન થાય, બરાબર. આ શબ્દાર્થ થયા. અને કદાપી પણ સંધિ છે, કદા પ્લસ અપી. આવી સહેલી સંધિ પણ પૂછાય, એક અઘરી પૂછાય તો એક સહેલી પણ હોય. તો કદાપી આપણે 2 શબ્દ બોલીએ ત્યાં આપણે છૂટા પડી જવા જોઈએ. આપણે ગુજરાતી ભાષા ભણો જ છો તો બધી ભાષામાં સંધિ સરખી જ આવે. તો કદાપી આપણે એમ બોલીએ કદાપી, તો કદા પ્લસ અપી. તો આ રીતે સહેલી સંધિ પણ કોઈ વાર આવે છે, બરાબર. હવે આપણે એનો આખો પેરેગ્રાફનો અનુવાદ કરીએ. કે પુનિત કહે છે કે પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ કરવી. તે માણસ જ એવો છે કે બીજાના દુઃખે દુઃખી થાય છે અને બીજાના સુખે સુખી થાય છે. એટલા માટે દુર્ઘટનામાં પીડાયેલા દુઃખી માણસને જોઈને માણસને દુઃખની અનુભૂતિ કરવી જ જોઈએ. જે ખરેખર આવા જીવને જોઈને પણ દુઃખનો અનુભવ કરતો નથી તે માણસ જ નથી, પણ તે તો પથ્થર જ સમાન છે. કારણ કે ખરેખર પથ્થર ક્યારેય પણ બીજાના દુઃખનો અનુભવ કરતો નથી. તો આપણે અહીં સુધી આજે રાખીશું. નેક્સ્ટ પીરિયડમાં આગળ વધીશું. અસ્તુ.